ચાલો હવે આના પછીનો ટોપિક જોઈએ, બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતી એક ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર E માં મૂકેલી છે. ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P એ સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. બરોબર. હવે આપણે અગાઉ શીખી ગયા છીએ કે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, પણ એની ઉપર કંઈક ટોર્ક લાગે. જે ટોર્કની અસર હેઠળ એ ભ્રમણ કરે અને આ ડાયપોલ પર લાગતું ટોર્ક જે છે એ આપણે લખીએ છીએ ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E. હવે જો આપણે આ ડાયપોલને આ ટોર્કની વિરુદ્ધમાં d થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવવું હોય તો કરવું પડતું કાર્ય dw બરાબર ટાઉ d થીટા થશે. ટાઉ બરાબર મૂલ્યની દ્રષ્ટિએ P E sin થીટા. તો કાર્ય dw બરાબર થશે P E sin થીટા d થીટા. હવે જો આપણે આવા d થીટા d થીટા d થીટા જેવા અત્યંત સૂક્ષ્મ સ્થાનાંતરો દ્વારા ડાયપોલને થીટા 1 થી થીટા 2 ખૂણે પરિભ્રમણ કરાવીએ તો કરવું પડતું કુલ કાર્ય કેટલું થાય? તો w બરાબર સંકલન dw, તો સંકલન થીટા 1 થી થીટા 2 P E sin થીટા d થીટા. P E અચળાંક છે, sin થીટા નું સંકલન માઇનસ cos થીટા, એની લિમિટ છે થીટા 1 થી થીટા 2, એટલે પહેલા અપર લિમિટ પછી માઇનસ લોઅર લિમિટ. તો હવે આપણો જવાબ થશે માઇનસ cos થીટા 2 માઇનસ માઇનસ cos થીટા 1, એટલે cos થીટા 1 પ્લસ થઈ ગયું એટલે આપણે ડાયરેક્ટ લખ્યું P E into cos થીટા 1 માઇનસ cos થીટા 2. હવે આ કાર્ય જે છે એ ડાયપોલમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. તો આપણે લખી શકીએ કે ડાયપોલની સ્થિતિ ઊર્જા U બરાબર P E cos થીટા 1 માઇનસ cos થીટા 2. જો ડાયપોલ પ્રારંભમાં વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય તો થીટા પાઈ બાય 2 થશે, અને જો થીટા 1 એનો પાઈ બાય 2 હોય તો cos પાઈ બાય 2 શૂન્ય થશે. હવે એ સ્થિતિમાંથી જો તમે એને થીટા ખૂણે ભ્રમણ અપાવો તો કાર્ય કેટલું થશે? તો અહીંયા થીટા 1 જે છે આપણો એ પાઈ બાય 2 એટલે cos પાઈ બાય 2 શૂન્ય, ને થીટા 2 થીટા લીધો આપણે, તો આ સ્થિતિમાં આપણે લખી શકીએ કે U બરાબર P E cos 90 માઇનસ cos થીટા બરાબર માઇનસ P E cos થીટા. તો અહીં આપણે કહી શકીએ કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલને ક્ષેત્ર સાથે કોઈ થીટા ખૂણે ગોઠવવામાં આવે તો તેની સ્થિતિ ઊર્જા માઇનસ P E cos થીટા એટલે કે માઇનસ P ડોટ E જેટલી થશે. ક્લિયર મિત્રો?